તારા બધાને તો હું અત્યારે જાઉં છું ચોપાટી, વાગ્યા છે 7:30 અને અત્યારે હું જાઉં છું ચોપાટી દરિયા કિનારે. હમણાં ઘણો ટાઈમ થઈ ગયો હું નથી ગઈ, એને આગળ ગઈ હતી પણ અંદર જે દરિયાનો કિનારો હોય ત્યાં નથી ગઈ, એટલે ઘણો ટાઈમ થઈ ગયો નથી ગઈ એને. તો આજે જાઉં છું, ચાલો મળીએ ચોપાટીએ. ગઈ છે ચોપાટીએ, અત્યારે વાગ્યા છે 8. ગરમીના લીધે પબ્લિક ડેઈલી રાતના આવે છે અહીંયા બેસવા. હા, દરિયા કિનારામાં જો અંધારું લાગે, કાંઈ બેહવાની મજા આવે. ઉનાળો છે ને ત્યારે જો ઘણા બધા વોકિંગ કરવા આવે છે, તો ઘણા બધા સન્ડે છે તો ફરવા માટે આવે છે, છોકરાઓને એન્જોય કરાવવા માટે આવે છે, કારણ કે અહીંયા સ્કેટિંગ છે, લસરપટ્ટી છે, અને આજે સન્ડે હોય ને રજા હોય એટલે છોકરાઓને લઈ અને ટાઈમ કાઢે જ. અને નકર ઉનાળો છે એટલે હવે તો હમણાં તો ડેઈલી હે અહીંયા પબ્લિક, કારણ કે ગરમીના લીધે આવે જ. જોવો પબ્લિક જે તો 8:15 થયા, આ કમસે કમ 12 વાગ્યા સુધી એટલી જ હશે. હું અત્યારે કરું છું વોકિંગ. અત્યારે એવું થઈ ગયા, મોટા બધા અહીંયા ઘણા બધા વોકિંગ કરવા માટે આવે છે, કારણ સ્ત્રી પણ આવે અને છોકરાઓ પણ અહીંયા સાયકલિંગ કરવા આવે. કારણ કે અત્યારે જે રીતના જોઈએ તો આપણે કામ બધા મશીનું કરવા માંડ્યા અને કામવાળીઓ કરવા માંડી, અને વાહન સિવાય તો આપણે ઓલરેડી જતા જ નથી ક્યાંય. તો શરીરને ફિટ રાખવા માટે કાં તો આવી રીતના વોકિંગ કરીએ ને કાં તો હવે મશીન ઉપર શરીર આપણે પણ મશીન ઉપર જ આપણા શરીરને ફિટ રાખીએ એવું થઈ ગયું અત્યારે. પહેલાં કામ કરતા ઘરનું તો એક એક્સરસાઇઝ થઈ જતી, હવે અત્યારે તો કાં કામવાળી કાં તો મશીનનું કામ કરે. એટલે અત્યારે જે રીતના આપણે જોઈએ તો આ બધું વધી ગયું એમ. શરીરને ફિટ માટે હલવું પડે. ઘણી બધી પબ્લિક છે આ સન્ડે છે ને, એટલે ઘણી બધી પબ્લિક છે. નકર આટલી બધી ન હોય, ડેઈલી આવે પણ આટલી બધી ન હોય. આજ સન્ડે છે ને એટલે ઘણી બધી છે એમ. ચોપાટીનો જે હાલવાનો રાઉન્ડ છે ને એ મોટો થઈ જાય હાલવા, એટલે વધારે અહીંયા આવવાનું પસંદ કરે, કારણ કે અહીંયા મોટો રાઉન્ડ થઈ જાય. એવી રીતના છોકરો સ્કેટિંગ કરે એવી રીતના અહીંયા કરવા આવે સ્કેટિંગ. આ ઘણા બધા જો બોલથી રમે, જ્યાં અહીંયા આવી રીતના ઘોડામાં છોકરાઓને બેહાડીને અને રનિંગ કરાવવામાં આવે છે. હું અત્યારે આવી છું સાઈઝ 0માં. ત્યાં શું મળે, આ ફર્સ્ટ ટાઈમ આવી હું પોરબંદરમાં. આ છે પોઢાણિયા જે રોડ જાય એમ, ત્યાં હવે કેફે છે કે નાસ્તા ટાઈપ મળે કે જમવાનું એ જોઈએ. પૂગી એવી છે 3જા માળે. આમ તો બેહવાનું જો આવું બેઠક મસ્ત છે. હું અહીંયા પહેલી વાર આવી, અહીંયા ફાસ્ટ ફૂડ મળે આવી રીતના છે. જો આજે જે રીતના બેહવાનું છે ને એ બહુ મસ્ત છે, એનું લુક બહુ મસ્ત છે. ચાઇનીઝ છે અને ફાસ્ટ ફૂડ છે બધું, પીઝા અને સેન્ડવીચ ને એ છે. હવે તો નાસ્તા ટાઈપ એમ એ રીતનું ફાસ્ટ ફૂડ છે ચાઇનીઝ. અમે તો પહેલી વાર આવ્યા અને જોઈએ હવે એકાદું કદાચ મગવી અને ખાવું નાસ્તા ટાઈપ. મને તો એટલું આ નાસ્તા ટાઈપ તો મને બહુ એટલું ભાવે જ નહીં, ક્યારેક ક્યારેક ચાલે. આ 4થા માળનો લુક છે, જ્યાં ઉપર ચડી આ 0 સાઈઝમાં ફર્સ્ટ ટાઈમ આવી. તો રિલાયન્સ મોલ દેખાય અહીંથી, જે ગોડાણીયાવાળો જે રોડ છે ને એ છે અહીંયા. જે પાછળ છે એ નદી છે કે શાંતિથી
બેસી અને નાસ્તો આપણે રિલેક્સ કરવું હોય ને તો અહીંયા હોય, કારણ કે અહીંયા આટલી ભીડ જ ન હોય જ નહીં. જેને નાસ્તાનો મેળ આવે ભાવતું હોય એ લોકો અહીંયા આવી શકે. નાસ્તો જોઈએ સ્વાદમાં કેવો હોય, પણ આ લુક જે છે ને એ બહુ મને ગમ્યું. અને જે સજાવટ છે ને આવી રીતના ઝાડવા અને આવી રીતના જો આ બેસવાનું જે ઉપર ધાબા ટાઈપ એમ એક એકને બેસવાનું હોય. એવી છે વેજ સેન્ડવીચ, ઘણા બધા પીસ આવે, બીજા કેફેથી વધારે પીસ આવે. આ 2 જણા ખાઈ શકે એટલી સેન્ડવીચ છે. મેગી ને આવી રીતના સેન્ડવીચ ને ચાઇનીઝ ફૂડ હે, છોલે ભટુરે હે, ચાઇનીઝ ફૂડ ઓલ મળી જાય, છોલે ભટુરે હે. એ બધું ખાવું હોય તો અહીંયા આવાય. 0 સાઇઝમાં અને સ્વાદમાં A1 હે, કારણ કે આ ખાધી સેન્ડવીચ તો સ્વાદ મસ્ત હે એનો. હું તો પહેલી વાર આવી 10 અને હું ઘરે આવી ગઈ છે. અને આજે લગભગ જગ્યાએ ખાવામાં પણ બધી એવી ભીડ જ હતી. અમે કેફેમાં ગયા હતા ત્યાં જ નથી, બાકી જ્યાં નાસ્તાનું જમવાનું, જ્યાં જળેશ્વરની સામે જે રેકડીઓ છે ત્યાં પણ ફૂલ ટ્રાફિક બધી રેકડીઓમાં. અને મારે ખુદને ઢોસા ખાવા હતા, બટ જેવી ભીડ જોઈ તો મેં કેન્સલ કરી નાખ્યું, કારણ કે વેઇટિંગ એરિયા પણ એટલો હતો ત્યાં. આજ રવિવાર છે એટલે બધી ફેમિલી લગભગ બહાર જ ખાય, કાં તો નાસ્તો કરે કાં તો જમે. ફરી લઈએ કાં તો ચોપાટીનો પાર્કનો એ જેને જે જગ્યા ગમે એ જગ્યાએ જાય અને પછી નાસ્તો કરીને જ ઘરે જાય બધા લગભગ ફેમિલી. અને આવી રીતના જો સન્ડે ઉજવે એમ, સન્ડે હોય એટલે મજા કરે બધા હારે, ફેમિલી હારે. અને આ તમે એટલું વોક, આજ મેં ખુદે એટલું વોક કર્યું પહેલી વાર, નકર હું એટલું હાલતી નથી. આજે ઘણું બધું ચોપાટી હું હાલી. અને મેં પછી ખાધું તો શાક ને રોટલો જ. મને તો નકર પણ એટલું નાસ્તાનું ને ન ભાવે, એટલું ન ભાવે નહીં, અને પછી ભૂખ પણ લાગે. એટલે પછી મેં તો શાક રોટલું નહીં જ ખાધા, અને મેં કઈ એવો નાસ્તો બહાર કર્યો જ નથી.